ધાંગ્રધા પોલીસ દ્વારા તિરંગા યાત્રા કાઢી રાજમાર્ગો પર તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું। ધાંગ્રધા પોલીસ દ્વારા રાજમાર્ગ પર તિરંગા યાત્રા કાઢી તિરંગા વિતરણ કરવામાં આવ્યું। આગામી 15મી ઓગસ્ટના રોજ દેશ આઝાદ થયાને 77 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। તેની ઉજવણી દેશમાં કરવામાં આવી રહી છે। ત્યારે લોકોમાં દેશ પ્રત્યે ભાવના વધે તે માટે દેશ અને રાજ્યમાં તિરંગા યાત્રા તેમજ તિરંગા ઝંડાનું વિતરણ કરવામાં આવી રહી છે। ત્યારે આજ રોજ ધાંગ્રધા શહેર તેમજ ગ્રામ્ય પોલીસ દ્વારા એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ પોલીસ અધિક્ષક જીડી પુરોહિત તેમજ ધાંગ્રધા શહેર ગ્રામ્ય વિસ્તારના પીઆઈ પીએસઆઈ સહિત પોલીસ જવાનો ગામના આગેવાનો યાત્રામાં જોડાયા। આ યાત્રા શહેરના ફુલેશ્વર મંદિરથી નીકળી રાજકમલ ચોકમાં પૂર્ણ કરવામાં આવી, જેમાં પોલીસ અધિકારી દ્વારા શહેરની માર્ગ પર આવેલ દુકાનો લારી પર તિરંગા ઝંડાનું વિતરણ કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા। તારીખ 15/8/2024 રોજ ભારતનો સ્વતંત્ર દિવસ આવી રહ્યો છે। એમાં દેશભર ભારત દેશની અંદર આખા દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। જે અનુસંધાને આજ રોજ ધાંગધ્રા શહેરની અંદર ધાંગધ્રા પોલીસ, તાલુકા પોલીસ તથા ધાંગધ્રા શહેરના આગેવાનો તથા શાંતિ સમિતિના મિટિંગો દ્વારા ધાંગધ્રા શહેરની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ તેમજ ત્રિરંગાની વહેંચણી કરવામાં આવેલ હતી। 15મી ઓગસ્ટ આવતી હોવાથી ધાંગધ્રા સિટી પોલીસ સ્ટાફ દ્વારા એક તિરંગા યાત્રાનું આયોજન રાજ્ય માર્ગ ઉપર કરવામાં આવેલ। તેની અંદર પોલીસ દ્વારા અને ડીવાયએસપી દ્વારા અને ધાંગધ્રા સિટી પીઆઈ, તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, આ તમામ સ્ટાફ હાજર રહીને ધાંગધ્રા સિટીના તમામ માર્ગ ઉપર ફેરવીને અમારા ડીવાયએસપી સાહેબ હસ્તક એક તિરંગા હરેક દુકાન સુધી પહોંચે તેવી અમારા ડીવાયએસપી સાહેબના હસ્તે એક તિરંગાનો આયોજન કરેલ।